રહ્યા છે કે જ્યાં 1500 થી વધારે સ્કૂલ વાહન ચાલકોનો વિરોધ છે તેઓ હેરાન થઈ રહ્યા છે। આરટીઓ દ્વારા જે વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે તેનાથી તેઓને તકલીફ પડી રહી છે, જેના કારણે 1500 થી વધુ સ્કૂલ વાહન ચાલકો હડતાલ પર ઉતર્યા છે। આરટીઓ દ્વારા અત્યારે તમામ સ્કૂલ વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પ્રથમ દિવસે જ આરટીઓ દ્વારા અનેક લોકોને દંડવામાં આવ્યા હતા। વાહન ચાલકોએ આરટીઓ અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। આરટીઓ પહેલા વાહન ચાલકોને નિયમો સમજાવે તેવી માંગ કરવામાં આવી છે। દરેક ભાઈઓ અમારા વડીલો બધા ઉભા બધા નાના માણસો છે। આમાં કોઈ એવો મજબૂત માણસ નથી કે પોતાનું ઘર ઉજાડ આની પર ચાલે। અત્યારે આ 10-10 હજારના જે મહેમાન આપ્યા સાહેબ તાત્કાલિક બરોબર, આમાં કોઈ ભરી શકે એવા નથી અને આની કોઈ વ્યવસ્થા છે અને કોઈ ભાઈ પૈસા નહીં, તો એના માટે સરકારશ્રીને કહે હમણાં રાહત આપો, હમણાં બરોબર અઠવાડિયું 15 મહિનાની જે કંઈ આપો પછી જે કંઈ આ ભાઈ અમારા સાહેબે કીધું એ લીગલી કરવામાં તૈયાર છીએ। તમે અમને પેલા નિયમો આપો, એનો સમયગાળો આપો કે ભાઈ આટલા આટલા નિયમોથી તમારે આ ધંધો કરવાનો છે સ્કૂલ વાનનો, તો અમે એના માટે તૈયાર જ છીએ। પણ સ્કૂલ ખુલ્યાના પહેલા જ દિવસે તમે આવીને સીધો મેમો અમને આપવા માંડો કે તમારી પાસે ફાયર એક્સટેન્શન નથી, આ નથી, પણ અમારી પાસે કોઈ જાતની કોઈ જાણકારી અમને મળી નથી। અમને કઈ તમે નિયમની જાણકારી નથી અથવા તો તમે જે નિયમ ઘડો છો તમે કયો, અમે અહીંયા આવીને પરમિટ લઈ લેવા તૈયાર। તમે આપવા તૈયાર થાવ તો અમે લેવા તૈયાર જ છીએ, અમારો ધંધો કરવો છે।